જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ ખાબક્યો તો જૂનાગઢના ગિરનાર ઉપર ધોધમાર વરસાદ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર ઉમટ્યું છે। પાણીની આવકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી। તો આ સાથે જૂનાગઢના ગિરનાર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો તો ઉપરવાસ વરસાદના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે સોનરખ અને કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેમાં દામોદર કુંડમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। ધોધમાર વરસાદ વરસ્યો, ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે અને આ કુંડમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। તમામ નદી નાળા છલકાયા છે। આ સાથે જ પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં ઉપરવાસના વરસાદના કારણે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળી રહ્યો છે, શું માહિતી? ચોક્કસ કે જે રીતે ગિરનાર પર વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને વહેલી સવારથી અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે અને જેને લઈને દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે। ખાસ કરીને દામોદર કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને પાણીની સતત આવક થઈ રહી છે। જ્યારે સોનરખ નદી અને કાળવા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। સોનરખ નદીમાંથી આ પાણી થઈને નીચાણવાળા વિસ્તારોમાં જાય છે અને ત્યાં પણ નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને ભવનાથનો દામોદર કુંડ આજુબાજુ કોઈને ન જવા અને દામોદર કુંડના પાણીના પ્રવાહ નજીક પણ ન જવા પણ મનાઈ ફરમાવવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ જે રીતે જૂનાગઢમાં જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે દામોદર કુંડમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ધસમસતો આ પ્રવાહ પાણીનો જોવા મળી રહ્યો છે, તે પરથી અંદાજો લગાવી શકાય કે જૂનાગઢમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે।